हरि ओम 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 आ बेनी एक हरखा बनावो सेब धीमा राखो श्री गणेशा श्री सरस्वत्ये श्री सद्गुरु श्री परमात्मने नमः। वंशी विभूषितकरान् नवनीरदाभा पीताम्बरा दरुण दिन बफला धरुष्ट दरमुखा अरविंद नेत्र कृष्ण परम पिता तत्त्वमहं न जाने। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः।
ધ્યાન ધરું તુજ ધ્યાનમાં, ધરું ચરણમાં ધ્યાન. હરિયાણી હર કોયલું સદગુરુજી ધ્યાન રાખજો ધ્યાન. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. पूज्यपाद ध्यान स्वामी बापा के, अब अपने मात पिता के, अब अपने गुरु गोविंद की. श्रीमद् भागवत भगवान के, सुखदेव जी महाराज के, आदि शक्ति जगदम्बे मात की. ओम नमः पार्वती पते, हर हर महादेव. गुरुदेव तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारी जय जय. गुरुदेव तुम्हारी जय जय हो. हे महादेव तुम्हारी जय जय. हे महादेव तुम्हारी जय जय हो. महादेव गुरुदेव
જપો શ્યામ 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 રાધે શ્યામ 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 જપો શ્યામ 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 હે રાધે શ્યામ 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 જપો શ્યામ 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 રાધે શ્યામ 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 જપો શ્યામ 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 રાધે શ્યામ 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 બોલો રાધે શ્યામ 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 સીતારામ રામ હે રાધે શ્યામ 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 બોલો શ્યામ શ્યામ રાધે શ્યામ 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 બોલો શ્યામ શ્યામ સીતારામ રામ રામ 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 સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ હે સીતારામ રામ રામ સીતારામ રામ હો રાધે શ્યામ 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 બોલો શ્યામ શ્યામ રાધે શ્યામ 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 બોલો શ્યામ શ્યામ હે સીતારામ રામ રામ સીતારામ રામ હે સીતારામ રામ રામ સીતારામ રામ રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ સીતારામ રામ સીતારામ હે સીતારામ રામ રામ સીતારામ રામ प्रेम से बोले वृंदावन बिहारी लाल की श्री रामचंद्र भगवान की अब अपने गुरु महाराज की श्रीमद् भागवत भगवान की नमः पार्वती पतये हर हर महादेव। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। भगवान नंद नंदन यशोदा नंदन वसुदेव नंदन देवकी नंदन एवा जगद्गुरु भगवान श्री कृष्णचंद्र परमात्मा ने आ લીલા અમૃત સાંભળવા માટે ભાગવત પંડાલમાં ઉપસ્થિત સમગ્ર સંતવૃંદ સમગ્ર વિપ્રવૃંદ માં જગદંબા શારદા સરસ્વતીના ઉપાસક અમારે સંગીત વૃંદ ભગવત ગુણાનુરાગી મારા વડીલો ભાઈઓ અને બાળકો ભક્તિ શક્તિ સ્વરૂપા મારી માતાઓ અને બહેનો આ બધાના હૃદયસ્થ પરમાત્માની આત્મજ્યોત સ્વરૂપ જે બિરાજમાન છે એ પરમાત્માના ચરણ કમળમાં વ્યાસપીઠથી આ બધાને મારા જય સિયારામ ને જય શ્રી કૃષ્ણ। જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે। જન્મ જન્મના પુણ્યનો ઉદય થાય ભાઈ ત્યારે શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ મને તમને મળતો હોય છે। कठिन प्रभु से प्रीत कठिन तन मन धन वश करवो कठिन जीत वो काम अन कठिन भवसागर तरवो। कठिन विपत में दान दान मांगवो कठिन है भाई कह वैताल तू सुन विक्रमा एक वचन निभाववो अति कठिन है। आ बधी वस्तु बहु कठिन है। आ बधी वस्तु परमात्मानी पूर्ण कृपा वगर मने तमने प्राप्त थती नथी। અને પરમાત્માની કૃપા ક્યારે થાય કે તમે સત્સંગમાં જાઓ ત્યારે। શ્રીમદ ભાગવત જેવા ગ્રંથની સમાજને જરૂર શું છે તો કે ભૂલાયેલી સંસ્કૃતિને વળી ફરી યાદ કરીને ભૂલાયેલા આપણા જે સંસ્કારો છે એ સત્સંગ દ્વારા એ સંસ્કારોનું જતન થાય છે ભાઈ। ભગવાનના ચરણમાં પ્રેમ જાગે છે
અને એ પ્રેમ જાગતા મારા ને તમારા જીવનમાં ભક્તિ આવે, અને ભક્તિ જ્યારે આવે એ ભક્તિથી ભગવાન મળી જતો હોય છે. એટલા માટે સત્સંગની જરૂર પડતી હોય છે. ગઈકાલની સુંદર કથા ભગવાન નરસિંહ નારાયણ ભગવાન એક ભક્તને બચાવવા માટે, આગળ મેં વાત કરી હતી કે ઠાકોરજી પધારે છે તો કેવલ રાક્ષસોને મારવા માટે નથી આવતા, પોતાના ભક્તોને બચાવવા માટે, ભક્તોની લાજ રાખવા માટે, ભક્તોનો પ્રેમ એનાથી ઓછો ન થાય એટલા માટે પ્રભુ ધરાધામ ઉપર અવતરણ કરે છે. પ્રભુ અવતારના કારણો તો કે વિપ્રધૈન સુર સંત હિત લીનહ મનોજ અવતાર. ભગવાન ગાયોના રક્ષણ માટે આવે છે. ભગવાન સાધુ બ્રાહ્મણ માટે ધરતી ઉપર આવે છે. ભગવાન સુર એટલે દેવતાઓનું કાર્ય કરવા માટે પધારે છે. વિપ્રધૈનું સુર સંત હિત, અને ભગવાન એના સંતો માટે, એના ભક્તો માટે અવતરણ કરે છે. क्योंकि भक्त नहीं होते तो भगवान कहां होते. જ્યારે ભક્ત જ નથી તો ભગવાનનું કોઈ અસ્તિત્વ જ નથી. ભક્તના હૃદયમાં ભક્તિ જાગે અને એ ભક્તિથી પરમાત્માને એ ધારે એવું સ્વરૂપ લેવરાવે છે. જે નિરાકાર છે એને ભક્ત દ્વારા એ સાકાર બનાવે છે, પોતાને ગમે એવું સ્વરૂપ લેવડાવે છે. આનું નામ છે ભક્તિ. અને એ ભક્ત અને સંત માટે થઈને પ્રભુ જે નિરાકાર છે, જેને સંસારને મિથ્યા માન્યો છે, છતાંય એક ભક્તનો પ્રેમ માટે થઈને એ પરમાત્માને આ ધરાધામ ઉપર આવવું પડતું હોય છે. એવી સુંદર મજાની લીલાઓ શ્રીમદ ભાગવત ગ્રંથમાં થી આપણને જાણવા મળે છે. હિરણ્યકશિપુના ત્રાસથી ત્રાસેલી ધરતી અને ભક્ત પ્રહલાદ ઉપર જે દુઃખના વાદળો ઘેરાણા, એ દુઃખમાંથી છોડાવવા માટે ભગવાન નરસિંહ નારાયણ પ્રાગટ્ય થાય છે. ભગવાન સ્તંભમાંથી પ્રગટ થાય છે અને હિરણ્યકશિપુને દૈત્યને પકડ્યો છે. ભાઈ, દૈત્યને પકડીને પોતાના ખોળામાં લીધો અને ભગવાન એને ઘસડીને પછી ઉંબરામાં લાવે છે. ઉંબરામાં લાવીને કહે છે કે તારી ચિઠ્ઠી કાઢ અને મને બતાવ કે તું કઈ રીતે ન મરે. આ દૈત્ય ભગવાનનું વિકરાળ સ્વરૂપ જોઈને ધ્રુજી રહ્યો છે. એને ચિઠ્ઠી કાઢીને વાંચી કે પ્રભુ હું રાતે ન મરું, દિવસે ન મરું. પરમાત્મા કે અત્યારે કયો ટાઈમ છે? તો કે મહારાજ અત્યારે સંધ્યા ટાણું છે, ઝાલર ટાણું છે. આને ન રાત કહેવાય કે ન દિવસ કહેવાય. બીજી વાત તો કે મહારાજ હું લીલાથી ન મરું, સુકાથી ન મરું. પરમાત્મા એ પોતાના નખથી એને ચીરો છે. એને કીધું કે આ નખ મારા જે છે એ લીલા છે કે સુકા છે? તો કે મહારાજ એને લીલાય ન કહેવાય, એને સુકાય ન કહેવાય. જો લીલું હોય તો તમે કાપો તો દુઃખ થવું જોઈએ ને આપણને. આ ચામડી છે આપણી, ચામડીમાં કંઈક એક સોય વાગે તો આપણને બ્લડ નીકળે છે, લોહી નીકળે છે. એનો અર્થ એ થાય છે કે ઈ લીલું છે. જ્યારે નખને કાપો છો તો કાંઈ દુઃખ નથી થતું ભાઈ. એટલે અને છતાંય વધે છે, એ લીલા છે એટલે વધે છે. એને કાપો છો છતાં કોઈ વેદના થતી નથી. એટલે ઈ લીલા પણ નથી અને સૂકા પણ નથી. તારી ત્રીજી વાત તો કે મહારાજ હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. પરમાત્માએ કીધું મારા નખ અસ્ત્ર છે કે શસ્ત્ર? તો કે મહારાજ એને અસ્ત્ર પણ ન કહેવાય અને શસ્ત્ર પણ ન કહેવાય. અને ઉમરાની વચ્ચે લીધો છે ભાઈ. પરમાત્માએ આખો ચીરી નાખ્યો છે. આટલા ક્રોધાવેશમાં છે કારણ કે એને ભક્તને ત્રાસ બહુ આપ્યો છે. મોઢામાંથી થૂક ઉડી રહ્યું છે પરમાત્માને. આખું શરીર ધ્રુજી રહ્યું છે, કાંપે છે. ક્રોધ એટલો છે ભગવાન નૃસિંહ નારાયણને
કે એક ભક્ત ઉપર એટલો ત્રાસ આ દૈત્યએ આપ્યો છે કે ભગવાન ખૂબ ક્રોધિત થયા છે. અને જ્યારે દૈત્યનો વિનાશ તો હિરણાકશિપુને જ્યારે માર્યો, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, ગાંધર્વો ગાન કરવા મળ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરવા મળી છે. અને પછી ભગવાનને શાંત કરવા માટે દેવો નીચે પધાર્યા છે અને દેવોએ સ્તુતિ શરૂ કરી છે પરમાત્માને રીઝવવા માટે. પરમાત્માની પાસે બધા જ દેવલોક આવે છે, ભગવાનને બે હાથ જોડીને વિનંતી કરે છે, એમની સ્તુતિ કરે છે. બ્રહ્મદયઃ સુરગુણા મુનયોથ સીધા સત્વે કતાનુમતયો વચસાં પ્રભા નારાધિતું પુરગુણે રઘુનાપી પીપ્રુ કિમ તોષ્ટિમર્હતિ સમે હરિરુગ્રજાતે બ્રહ્માદયઃ સુરગુણા સુંદર મજાની સ્તુતિ કરી છે બ્રહ્માદિક દેવતાઓએ. ખુદ બ્રહ્માજી પધાર્યા છે સ્તુતિ કરવા કે હું સ્તુતિ કરું ને ભગવાન જો શાંત થાય તો. પણ આજ ઠાકુર એટલા ક્રોધમાં છે ભાઈ, એવો હાકોટો મારે છે, એવો ક્રોધ બતાવે છે કે બ્રહ્માદિ દેવતાઓ ડરીને ભાગી જાય. અને નારદજી પછી માં લક્ષ્મીજી પાસે આવે છે. કીધું કે માતાજી તમે જઈને સ્તુતિ કરો તો ઠાકોરજી કદાચ શાંત થાય. લક્ષ્મીજી પધારે છે કે હમણાં 1 મિનિટમાં હું શાંત કરી દઉં. કેમ શાંત ન થાય? અને ઘણું બને છે આવું સમાજમાં. ઘરની લક્ષ્મી હોય, બાર એની સામે કોઈ બોલી ન શકતો હોય, પણ ઘેરે આવે ને તો કે પાણી પાવતો તો ઉભા થઈને પી લ્યો ને, હું ઘા વાગે. એટલે આવું થતું હોય સમાજમાં. લક્ષ્મીજીને અંદરથી એમ હતું કે હું જઈશ એટલે શાંત થઈ જશે ભગવાન. લક્ષ્મીજી પોતે પધારે છે, ભગવાનની પાસે આવ્યા, પણ આજ એમનો ક્રોધ જોઈને લક્ષ્મીજી નજીક નથી આવતા. હો ભાઈ, એને એમ થઈ ગયું કે આજ ખલાસ, આ રૂપ કંઈક અલગ છે, આજે મારું માને એમ છે નહીં કાંઈ. અને પછી બધા જ દેવતાઓએ, ખુદ ભગવાન બ્રહ્માજીએ જે ભક્ત માટે પ્રભુએ અવતરણ કર્યું છે, એ ભક્ત પ્રહલાદની પાસે જઈને કહે છે કે બેટા તું વિનંતી કર ને તો હવે ઠાકુર શાંત થાય. ભગવાનના નખે નખમાં રુધિર ભર્યું છે અને પરમાત્મા ખૂબ ક્રોધાવેશમાં છે. અને ભક્ત પ્રહલાદ, નાનો એવો 5-7 વર્ષનો બાળક, ભગવાનની પાસે આવે છે. ભાઈ, ઠાકોરજી સામે ઉભા રહીને 2 હાથ જોડે છે અને પોતાની કાલી ઘેલી ભાષામાં આજે ભક્ત પોતાના પરમાત્માની સ્તુતિ કરે છે. બહુ સુંદર મજાના શબ્દ બોલ્યા છે પ્રહલાદજી. એટલા સુંદર શબ્દ બોલ્યા કે એને જ્યાં સ્તુતિ પૂરી કરી ત્યાં તો ઠાકોરજીનો ક્રોધ માત્ર વયો ગયો. 2 હાથ જોડીને ભગવાનની સામે ઉભા છે અને સ્તુતિ પ્રાર્થના કરતા કહે છે પ્રહલાદજી, ભગવાનની સામે સ્તુતિ કરતા કહે છે, ઓ પાલનહારે નિર્ગુણ બોલ્યા રે,
सवारोगे तो क्या कोई सवारे पालन हारे निर्गुणो न्यारे तुम्हारे बिना हमारा कौन नहीं पालन हारे निर्गुणो न्यारे સુંદર મજાની પ્રહલાદજી દ્વારા સ્તુતિ થઈ રહી છે ભાઈ. હરિઓમ. હરિઓમ. ઇકો આપો, ઇકો બંધ થઈ ગયો. હાલો હાલો. હરિઓમ હરિઓમ. સુંદર મજાની પ્રહલાદજી દ્વારા આવી સુંદર સ્તુતિ થઈ રહી છે ત્યારે આવી સુંદર સ્તુતિ જોઈને, આટલો બધો પ્રેમ જોઈને ભગવાન ક્રોધાવતારમાંથી ધીમે 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 કરતા પરમાત્મા શાંત સ્વરૂપ થાય છે. અને પછી ભગવાન એ ભક્તની સ્તુતિ કરે છે. ભગવાને કીધું છે કે પ્રહલાદ બોલે પ્રભુ પ્યારે કોમલ અંગ તુમારે દુષ્ટ અસુર ને તુમે મારે મમ નામ ગાતે. મારું નામ ગાતા ગાતા બેટા તે ઘણું સહન કર્યું છે. હે ભક્ત પ્રહલાદ, મને માફ કરી દે દીકરા. મારે તને બચાવવામાં ઘણું મોડું થઈ ગયું. આવવામાં જે સ્તુતિ ભક્ત કરતા હોય એની જગ્યાએ હવે પરમાત્મા ઈ ભક્તની સ્તુતિ કરે છે. અને ભગવાન એટલા રાજી થઈ ગયા પ્રહલાદજીની સ્તુતિથી. પ્રહલાદજીને કે બેટા માગી લે, હું જોવે તારે. ત્યારે ભક્ત પ્રહલાદ કે પ્રભુ તમારી કૃપા સિવાય બીજું મારે શું જોતું હોય? મારે કાંઈ જોતું જ નથી. બસ તમે મારી ઉપર કૃપા કરી, એનાથી વિશેષ શું હોય? પણ છતાંય નૃસિંહ નારાયણ ભગવાન કહે છે કે નહીં બેટા, મારું અવતરણ થાય, હું જે ભક્ત માટે આવું એને દીધા વગર જાવ નહીં. અરે ભાઈ, ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે માણસને માગતા નથી આવડતું. પ્રહલાદજીએ જે માગ્યું છે એવું માગવું જોઈએ. ઠાકોરજી પ્રગટ આપણી ઉપર પ્રસન્ન થાય ત્યારે માણસને શું માગવું એ જ ખબર નથી કે મારે શું માગવું જોઈએ. શ્રાવણ મહિનાનો સમય, આખા મહિનો એક ભક્તે ભગવાન મહાદેવજીને સુંદર મજાના અભિષેકથી સ્નાન રોજ કરાવે. દૂધથી, મધથી, જળથી સ્નાન કરાવે. મહિનો પૂરો થયો ત્યાં મહાદેવજી પ્રસન્ન થયા અને કીધું વત્સ માગી લે, હું જોઈશ તારે. ત્યારે આને ઘડીક તો એમ થયું કે ભગવાન મારી ઉપર પ્રસન્ન થયા. પણ પરમાત્મા ભગવાન શિવજી મહારાજનું આવું સુંદર સ્વરૂપ વિદ્યમાન છે ત્યારે એને એમ થયું કે નહીં નહીં, આ તો મારા જન્માંતરના પુણ્યોનો ઉદયના હિસાબે ભગવાન સાક્ષાત પ્રગટ છે મારી સામે. ભગવાન મહાદેવજી કહે છે કે બેટા માગી લે, જે જોવે હું તને આપું. ત્યારે આને કીધું કે મહારાજ, હું જે માગું એ આપશો? એટલે ભગવાનને ખબર પડી ગઈ કે આ તૈયાર મૂર્તિ બહુ છે.
એટલે ભગવાન કહે કે હા તું જે માગે એ હું તને આપું, પણ મારી શરત એ છે કે જે તને આપું એ તારા બાજુવાળાને, તારા પાડોશીને ડબલ થાય. એટલે આને તરત જ નિર્ણય ફેર્યો એ કે પાડોશીને ડબલ. ભગવાન ભોળિયોનાથ કે હા એ તો શરત જ છે મારી. તો કે સરસ પ્રભુ, તો હવે હું માગું છું, મને આપો. તો કે બોલ. તો કે મારી એક આંખ ફોડી નાખો. એક આંખ એની ફૂટી એટલે પાડોશીની તો બે બંધ ને. પછી કીધું કે મારા ઘરનું જે ફળિયું છે એમાં 10 બાય 10 નો એક મને મોટો કૂવો કરી દો. એટલે પાડોશીના ઘેરે ડબલ 20 બાય 20 નો એક મોટો 200 ફૂટનો કૂવો. બિચારા પાડોશીની દશા બગાડી નાખી આણે. એને એમ થયું કે મહાદેવને કહે છે